હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો જ બ્લોગ લઈને. અને આપણે અત્યારે બેઠા છીએ સીડીમાંથી બ્લોગ ચાલુ કર્યો છે. અને આ વાગ્યા છે 11:15. આજે થોડું લેટ થઈ ગયું છે. અહીંયા રસોઈની તૈયારી પણ મેં કરી દીધી છે. જો બતાવતો આજે બનાવવાનું છે લીલી ડુંગળી અને સેવનું શાક. અહીંયા બાંધ્યો છે આજે ભાખરીનો લોટ. અને આ સેવ ડુંગળીનું શાક બનાવવાનું છે, પણ અત્યારે આપણી પાસે અવેલેબલ સેવ નથી. હું ગામડેથી લાવું છું. એ સેવ બહુ મસ્ત શાક થાય છે એનાથી. પણ અત્યારે આજે આપણે નાખવાની છે રતલામી. કે કાલે શાક માર્કેટમાં શાક લેવા ગઈ હતી પરમ દિવસે, તો ડુંગળી બહુ સરસ હતી, એકદમ ગ્રીન તે ખોલાએ લઈ જવા દે. એકને એક શાક ખાઈને તો કંટાળો આવે છે. છોકરાઓ ખાય નહીં કંઈ, છોકરાઓ ના ખાઈને મોટાઓ નહીં જોર આવે છે ત્યાં તો ખાતા. એટલે પછી કંઈક નવું તો કરવું પડે. એટલે જો વાતાવરણ જો કેવું સરસ છે. જો છોકરાઓ જો ટ્યુશનથી આવી ગયા છે બાજુવાળાના. રિયાંશ ટ્યુશન ગયો હતો, ટ્યુશનથી હાલ આવ્યો લાગે છે. આઈકન નીચે પાર્ક કરી ઉપર ગયો. ચલો પછી મળું ગાઈશ તમને. જો ગાઈશ અહીંયા આખું ટેમ્પો ભરી ડ્રેગન ફ્રૂટ પછી સફરજન આખો ટેમ્પો ભરે છે. સસ્તા જ છે પણ કોઈ લેવા આવતું નહીં અત્યારે. ખાઈ ખાઈને બધા કંટાળી ગયા આવો. એ ભાઈ ક્યાંનો ઊભો છે. હવે શું રોડ ઉપરનું મકાન છે એટલે રોડ ઉપર નીકળે બધી વસ્તુ બધું દેખાય અહીંયાથી. હા ભાઈ ક્યારનો ઊભો છે, ઊભો મોબાઈલમાં ચેડે છે. આવું છે અત્યારે તો ખાવું છે બધાને, પણ સસ્તું જોઈએ. ખૂબ સસ્તું જોઈએ છે. આનાથી તો કેટલું સસ્તું હાલે, 50 રૂપિયા કિલો હાલે છે. કોઈ લોકોને હજુ સસ્તું જોઈએ. હેલો ગાઈસ, જો વાગી ગયા છે બપોરના 12:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે જો જમવામાં શું શું બનાવ્યું છે બતાવું. જો ગાઈસ આ જમવામાં શું શું બનાવ્યું છે જુઓ. એ સેવ ડુંગળીનું શાક છે, છાશ છે અને ભાખરી. એ કેવું બન્યું છે પવિત્ર જમવાનું. મજા આવે સેવ ડુંગળી શાક તો. અને જોડે રોટલા હોય ને, આ તો છોકરાને ભાવતા નહીં. રોટલા મજા આવે. સેવ ડુંગળી શાક ને રોટલા. એ ઠંડીમાં રોટલા ખાઈ લઈ જઈએ. એ તો ઠંડીમાં ખાવ ખૂબ દિવસ ચાલે. રોજ નહીં કહેતા તમને ખાવ. કેવું છે કાલે શેની એક્ઝામ છે પવિત્ર? એસએસની છે એમ? કે તૈયારીઓ થઈ ગઈ? એવું છે, સારું સારું. ચલો ગાઈઝ હવે હું પણ જમી લઉં અને પછી આપણે મળીએ. હેલો ગાઈઝ, જો આ અમારો બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ. અને અત્યારે જો દિવાળીનું કામકાજ ચાલુ કરી દીધું છે સાફ સફાઈ માટે. આ જો બધું કેવું કેવું કાઢે છે, બધું લબાચા કાઢીને મૂક્યા છે. એવું છે. હવે દિવાળી નજીક આવી સાફ સફાઈ ચાલુ કરી હતી. જેટલા દામ પતાવશો હવે? એવું છે. એવું છે. આપ્યા દિવાળી પછી આપવાની કે પહેલાં? ચલો ગાઈસ તાણ પછી મળીએ. ગાઈસ જો આ ગોલીભાઈ જો ગાઈસ છે સાંજના 7:30 અને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. ખીચડી પણ થઈ વઘારેલી. અહીંયા ભાખરી થાય છે. આજે થઈ ગયું છે લેટ.
કારણ કે આજે રીલ શૂટ કરતા હતા, થોડું લેટ થઈ ગયું. જો બધું વ્યસ્ત વ્યસ્ત જ પડ્યું છે હજુ તો. પવિત્રા શું કરો છો? વાંચવા બેસતા છે. ઓહો હો, ભણેશડી એક્ઝામ છે. હા, સારું કહેવાય. લે, સારું ના કહેવાય તો રાખે. એ બિચારા શું કરે? તો કોર્સ પૂરો થઈ ગયો એટલે રાખવી તો પડે જ ને પહેલા. પણ અમુકના કોર્સ બાકી હોય ને પાછા, બધા ના પૂરા થયા હોય. તે સ્કૂલમાં ઊંઘવા જો બસ. તો કેવી અત્યારે તો મજા આવે ને, બધાય આવે એક્ઝામમાં, બધાય આવે ને. પછી શું કરવાનું વેકેશનમાં? હોમવર્ક કરવાનું, જલસા જલસા નહીં દિવાળીમાં તો હોમવર્ક કરવાના. કંટાળો આવે. હા, કંટાળો કેવો હોય એવું તો આપણે સરને કહીએ ચાલુ રાખ. સારું, ચલો પછી મળીએ. હેલો ગાઈસ, જો રાતના વાગી ગયા છે 10:30 અને આપણે છીએ દુકાને. અને અહીંયા પડીકાની મોજ લઈ રહ્યા ખાવાની. ઘેર ખાધું નહીં? બટર પોપકોર્ન. પોપકોર્ન બટરવાળા છે. હા હા હા, હો થાય. ભૂખ લાગી ગઈ એટલે ટાઈમ પાસ 12 વગાડવાનું. સારું સારું. તો ગાઈસ, હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ હવે કાલે નવા બ્લોગમાં. તો ચલો આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ બધાને.